ગણેશ ચતુર્થીએ લોકોના મનની મુરાદ પૂરી કરતા લાલબાગચા રાજાની સ્થાપના બાદ બિલ્લીમોરા લાલબાગચા રાજાનું શનિવારે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફ્રેન્ડ્સ ગ્રુપ કિંગ ઓફ બિલ્લીમોરા સહિત ગણેશ ભક્તો દ્વારા વિસર્જન યાત્રા શરૂ થવાના પહેલા બાપાને ઠાર ધરાવી અંતિમ આરતી કરવામાં આવી હતી. ગણેશ પંડાલમાં 14 દિવસ સુધી ભજન, કીર્તન, ગીત, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું. શનિવારે યજ્ઞ, હોમ, હવન, પૂજા, આરતી અને મહાપ્રસાદ બાદ વખાર ફળિયાથી લાલબાગચા રાજાની વિસર્જન યાત્રા શરૂ કરાઈ હતી. ગણપતિ અપને ગાંવ ચલે જેવા ધાર્મિક ગીતોની ડીજે મ્યુઝિક સિસ્ટમો પર રેલાતી સુરાવલી સાથે ઢોલ, નગારા અને અબીલ ગુલાલની છોરો સાથે ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા. વિસર્જન યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા લાલબાગચા રાજાની વિદાય યાદગાર બની હતી. શહેરના રાજમાર્ગો પર ફરી વિસર્જન યાત્રા બિલ્લીમોરા અંબિકા નદી કિનારે જેટી પર પહોંચી હતી, જ્યાં પૂજન આરતી બાદ ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આ, પૂજ્યા વર્ષી લવકરિયા ગણપતિ બાપ્પા મોર્યાના ગગનભેદી નાદ સાથે ડુંડારા દેવને અશ્રુભીની વિદાય અપાઈ હતી. किसी को दिल दिया मैंने भी दिया. બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.